લાંબા સમયના વિરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। એક સાથે ત્રણ સિસ્ટમો મોટો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે ત્રણ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે। દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રમાં ટકરાયેલું ચોમાસું આગળ વધીને હવે પછી મહારાષ્ટ્રના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારમાં તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસાની શરૂઆત ક્યારે થવાની છે, ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા કયા વિસ્તાર અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ પહેલા વાવાઝોડા જેવું દબાણ સક્રિય બનતું હોય તેમ આગામી 3 કલાકમાં કયા ક્ષેત્રની અંદર તોફાનીથી લઈને અતિ ભયંકર પવનો અને હવે પછી સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત ક્યારથી થશે, વરસાદના નવા નક્ષત્રનું જોર ગુજરાતમાં ક્યારથી વધતું જોવા મળશે અને કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમો સક્રિય બનીને દિશાઓ બદલીને આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર કેવું જોર દર્શાવી રહી છે, જેની સંપૂર્ણ વિગત મેળવશું। સાથે સાથે ભારતીય હવામાન ખાતાની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જિલ્લાઓ પ્રમાણેના નકશાઓ જાહેર કરીને ગુજરાતમાં આજથી લઈને આવનારી 18 અને 19 તારીખ સુધીની અંદર કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળવાનું છે, કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની પણ જિલ્લાઓ સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે। તો ખાસ તમામ દર્શક મિત્રોની વિનંતી છે કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને હવામાન વિભાગને લગતી ચોમાસા અને વરસાદને લગતી સંપૂર્ણ માહિતી તમે એક જ વિડીયોની અંદર સમજી શકો। સૌપ્રથમ આપણે માહિતી મેળવીએ કે કયા કયા વિસ્તારોમાં નવી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। હાલ 3 સિસ્ટમ, જેમાં સૌપ્રથમ સિસ્ટમ અરબી સમુદ્રમાં, બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીમાં અને ત્રીજા નંબરની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનીને દિશાઓ બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ 3 સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને વરસાદ માટેનું પુષ્કળ જોર દર્શાવી રહ્યા હોય તેમ અલગ અલગ સિસ્ટમો ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના તોફાનીને ભેજયુક્ત પવનો ગુજરાતમાં ફૂંકાતા હોવાને લઈને કચ્છનો તમામ ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આંધી વંટોળ જેવા તોફાની પવનો અને ગાજવીજ સાથે હવે પછી ગુજરાતમાં ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। ઠેર ઠેર જગ્યા ઉપર હવે પછી વીજપોળ ધરાશે થશે, અનેક જગ્યા ઉપર વૃક્ષો રોડ રસ્તા ઉપર પડતા હોય તેવા તોફાની દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રમાં તોફાની વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે અને બદલાઈ રહેલા હવામાનને જોતા આજે પણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે વરસાદનું તોફાની જોર વધવાની નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ભયંકર પવનો ગુજરાત સાથે ત્રાટકતા હોય તેમ 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની લહેરોની સાથે હવે પછી સંકટ વધતું જોવા મળવાનું છે। કચ્છના તમામ વિસ્તારની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોનો તોફાની ઝુંડનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે। ગાંધીધામનો સંપૂર્ણ ક્ષેત્ર, માંડવીનો વિસ્તાર, બારડોલી, નળિયા, લખપત, ખાવડ અને રાપર ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના તમામ ક્ષેત્ર, તમામ વિસ્તારોમાં તોફાની ગતિવિધિઓ વધવાની સાથે કચ્છનું તાત્કાલિક હવામાન પલટાવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે આંધી વંટોળ જેવા પવનો અને સક્રિય બનતા ચોમાસા પહેલાના પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને ભારે દબાણ સક્રિય બની રહ્યું છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાવાઝોડા જેવો તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને આ તોફાની પવનોની અસરને લઈને ભાવનગરનો ક્ષેત્ર, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, બોટાદના સંપૂર્ણ ક્ષેત્રથી જસદણ,
ગોંડલના વિસ્તારથી અમરેલી, જૂનાગઢના ક્ષેત્રથી રાજકોટના હવામાનમાં એકાએક પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે. મહુવા, ઉના, વેરાવળના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારમાં મોટા પલટાઓ આવી રહેલા જોવા મળી રહ્યા છે. ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટના વિસ્તારમાં ઘોર અંધારપટ છવાવાની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તમે અહીંયા પણ જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી એક સાથે બે વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને અસરો દર્શાવી રહ્યા છે. સિસ્ટમની ભયંકર અને તોફાની અસરને લઈને વલસાડ, બિલીમોરા, નવસારી, વલસાડા, આહવા, સાપુતારાના તમામ ક્ષેત્રની અંદર, સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી બારડોલી, વ્યારાના તમામ વિસ્તારમાં, કોસંબાનું ક્ષેત્ર, વાંકલના વિસ્તાર, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી દહેજ પંથકની અંદર અને સિનોરનો કરજણ, જાંબુસર, ડભોઈના વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આંધી, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગુજરાતની અંદર આગામી 3 કલાકમાં તોફાની પવનને ગાજવીજ સાથે હવે પછી વરસાદનું તીવ્ર સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતા દ્વારા તાજી લેટેસ્ટ નવી નકોર અને તાજી લેટેસ્ટ અપડેટો જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર કયા ક્ષેત્રમાં તોફાની પવન સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે, આગામી 3 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને કેવા પ્રકારનું એલર્ટ, કયા વિસ્તાર અને કયા જિલ્લાઓમાં વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે, જેને ગુજરાતના નકશાઓ જાહેર કરીને સંપૂર્ણ તાજી અને લેટેસ્ટ અપડેટો જાહેર કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અત્યારે કયા ક્ષેત્ર, કયા વિસ્તારોમાં નવી સિસ્ટમો બની રહી છે, કયા વિસ્તારમાં ચોમાસાનું જોર વધી રહ્યું છે, કયા વિસ્તારમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે વરસાદનું કેવું જોર જોવા મળી રહ્યું છે, જેની પણ સંપૂર્ણ વિગતો મેળવશું. તે ઉપરાંત કયા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અને આગામી કલાકોની અંદર, જેમાં પણ ખાસ કરીને 24 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં કેવા પલટાવ જોવા મળવાના છે, જેની જિલ્લાઓને લઈને આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ. તો ખાસ કરીને આવનારી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભારે સાબિત થતી હોય તેમ ગુજરાતની અંદર છૂટા છવાયા ક્ષેત્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી હવે પછી જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમના તોફાની જોર વધવાને લઈને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે, જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર આગામી 3 કલાકમાં આંધી, વંટોળ અને તોફાનની સાથે ભારે વરસાદ વરસાવતી હોય તેમ બનાસકાંઠાના સંપૂર્ણ ક્ષેત્રમાં, વાવ, થરાદના ક્ષેત્રથી સાબરકાંઠાના વિસ્તારની અંદર અને અરવલ્લીના જિલ્લાની અંદર સિસ્ટમનું તોફાની જોર વધવાને લઈને વરસાદની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો અને વરસાદીય ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં મહેસાણા, પાટણ, ગાંધીનગરના ક્ષેત્રથી ખેડા, મહીસાગરના તમામ વિસ્તારોમાં મોટા પલટા વચ્ચે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. દાહોદ, પંચમહાલ, અહેમદાબાદ, સુરેન્દ્રનગરનો ક્ષેત્ર, મોરબીના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર ઘોર અંધારપટ જેવા કાળા વાદળો છવાતા જોવા મળવાના છે. જામનગર, દેવભૂમિ, દ્વારકાનો ક્ષેત્ર, પોરબંદર, રાજકોટના વિસ્તારથી બોટાદના તમામ ક્ષેત્રમાં, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારની અંદર પણ ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ તોફાની દબાણ અને ભયંકર જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાં સૌથી વધારે સિસ્ટમનું જોર આજરોજ ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આવતીકાલથી સિસ્ટમ ધીમે ધીમે દિશાઓ બદલીને મોટો વળાંક લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર ગતિવિધિઓ દર્શાવતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, તારીખો લખી રાખજો. 17 તારીખને આગામી 18 તારીખ, આમ 2 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદનો નવા રાઉન્ડનું જોર વધતું જોવા મળવાનું છે, જેમાં 17 તારીખ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાન સક્રિય થતું હોય તેમ સુરતના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના તમામ ક્ષેત્રની અંદર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર, આમ દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ જેમાં તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારમાં 17 તારીખ દરમિયાન વરસાદના ખતરાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. ધીમે ધીમે 18 તારીખથી સિસ્ટમનું દબાણ
દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ફેલાતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનો મહારાષ્ટ્રના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ 18 તારીખ દરમિયાન ગુજરાતની અંદર તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર 18 તારીખ દરમિયાન પણ વરસાદ વરસવાને લઈને નવી નકોર અને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ તમે અહીંયા જોઈ શકો છો કયા કયા ક્ષેત્રની અંદર ચોમાસું પહોંચીને અસર દર્શાવી રહ્યું છે, સાથે સાથે કયા વિસ્તારોમાં નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ અત્યારે ચોમાસું હૈદરાબાદના ક્ષેત્રની અંદર કોલ્હાપુરના ક્ષેત્રથી લઈને રાંચીના વિસ્તારમાં, તે ઉપરાંત મુઝફ્ફરાબાદ આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબી સમુદ્રના દરિયામાંથી ચોમાસું મહારાષ્ટ્રના વિસ્તારમાં, કર્ણાટકના ક્ષેત્રથી તેલંગાણાના વિસ્તારમાં, ઓડિશાના વિસ્તારથી ઝારખંડના તમામ ક્ષેત્ર, બિહારના વિસ્તાર અને છત્તીસગઢના વિસ્તારની અંદર આગામી 4 થી 5 દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરે અને તોફાન મચાવે તેવી તાજી લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ ચોમાસાની તીવ્ર ગતિવિધિઓ અને સિસ્ટમના તીવ્ર અસરને લઈને પંજાબના ક્ષેત્રમાં, બિહારના વિસ્તારમાં, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેર સાથે સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે. નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બનતા હોય તેમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારોની અંદર, જેમાં પણ 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર મજબૂત યુસીએસ સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. તે ઉપરાંત આગામી 2 દિવસમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી હોય તેમ નોર્થ ઇસ્ટ ઇન્ડિયાના વિસ્તારોની અંદર હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અરબી સમુદ્ર, બંગાળની ખાડીને ઉત્તર ભારતના તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સતત હલચલ દર્શાવતા જોવા મળવાના છે. આમ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકની અંદર સતત વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે. જો કે ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર ગરમીઓ પડતી હોય તેમ હવે હજી પણ 40.9 ડિગ્રી સેલ્સિયસ આજુબાજુ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં ટેમ્પરેચરની અંદર પલટાવ આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત વાતાવરણની અંદર પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ભારતીય હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે 17 તારીખ અને 18 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દેશના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવે પછી વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી તોફાની હલચલોને લઈને તાજો નવો રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું તોફાન સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારમાં મજબૂત ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના ક્ષેત્ર, જેમાં લેહ લદ્દાખના વિસ્તારમાં, નવી દિલ્હીના વિસ્તારની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને ધીમે ધીમે ઉત્તર ભારતના વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને આ સિસ્ટમોનું દબાણ વધી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની ભેજયુક્ત વાળા હવે પવનો ગુજરાતના વિસ્તારમાં તબાહી મચાવી રહેલા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું ગોવાના ક્ષેત્રમાં, મુંબઈના વિસ્તાર અને મહારાષ્ટ્રના વિસ્તારમાં અત્યારે અટવાયેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ધીમા હળવા દબાણની અસરને લઈને ગુજરાત રાજ્યમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સતત જોર જોવા મળી રહ્યું છે. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવેલી તમામ વિગતો ઉપર આપણે અત્યારે નજર કરીએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રમાં સતત સિસ્ટમનું દબાણ સક્રિય બની રહ્યું છે. બંગાળની ખાડીને તેના આજુબાજુના વિસ્તારોની અંદર ધીમે વાદળોના ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. તો અરબી સમુદ્રના દરિયાની અંદર પણ વાદળોના તોફાની ઝુંડની વચ્ચે કેરળના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં એટલે કે કેરળના વિસ્તારની અંદર અને લક્ષદ્વીપ આજુબાજુના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવોની શરૂઆત જોવા મળી રહી છે. અનેક પ્રકારની નવી સિસ્ટમો દરિયાની અંદર સક્રિય બનવાની સાથે દેશના અનેક વિસ્તારમાં, જેમાં દક્ષિણીય ભારતના રાજ્યોની અંદર અને દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવોની આગાહીઓ કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો, જેમ બંગાળની ખાડીના દરિયામાંથી પણ સાયક્લોનિક સિસ્ટમનું દબાણ દિશાઓ બદલીને હવે પછી આગળ વધી રહ્યું છે, તેમ ગુજરાતના તમામ વિસ્તારની અંદર પવનની તીવ્રતાની અંદર સતત મોટો પલટાવ આવી રહ્યો છે.
હાલ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ભયંકર ગરમી, બીજી બાજુ બફારો અને બદલાતા હવામાનને લઈને હવે પછી વાદળોના તોફાની ઝુંડ ગુજરાતમાં મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘેરાવાની શરૂઆતો જોવા મળી રહી છે. દાહોદનો ક્ષેત્ર, છોટાઉદેપુરના વિસ્તાર, મહીસાગરના ક્ષેત્રમાં, લુણાવાડાના ક્ષેત્રથી ગોધરા, બોડેલીના તમામ ક્ષેત્રથી વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદના વિસ્તારમાં, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વાતાવરણની અંદર પણ મોટા પલટાઓ આવવાની સાથે મધ્ય ગુજરાતના આ તમામ ક્ષેત્રમાં સિસ્ટમનું તોફાની જોર જોવા મળતું હોય તેમ અહેમદાબાદનો વિસ્તાર, વડોદરાનો ક્ષેત્ર, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગરના વિસ્તારોમાં સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ સક્રિય થવાની સાથે હવે પછી વરસાદનું નવું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, હાલ ઉત્તર ભારતના વિસ્તારની અંદર નવી તોફાનીને ખુખારથી લઈને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી હવે પછી નવી દિલ્હી, ગ્વાલિયરના ક્ષેત્રમાં, લાહોરના ક્ષેત્રથી અલ્હાબાદ અને જોધપુરના વિસ્તારમાંથી આ સિસ્ટમો ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર ત્રાટકવાની તૈયારીઓ કરી રહેલી જોવા મળી રહી છે. આમ ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટાઓની શરૂઆત થતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ વિસ્તારમાં સતત મોટા પલટાઓ આવવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ વિસ્તારમાં ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, રાધનપુર અને થરાદના ક્ષેત્રથી વાવ, થરાદના તમામ વિસ્તારમાં ભારેથી લઈને તોફાની સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે. અહીંયા તમે લાઈવ જોઈ શકો છો. આ વિસ્તાર ગુજરાતનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ધીમે ધીમે સિસ્ટમ વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ચોમાસાને લઈને હજી પણ 5 દિવસ સુધી હજી પણ ચોમાસાની રાહ જોવામાં વિલંબ લાગી શકે છે, કારણ કે ચોમાસું આગળ વધવાની સાથે અત્યારે મુંબઈના ક્ષેત્રની અંદર મહારાષ્ટ્રના વિસ્તારોમાં પહોંચવાની સાથે ચોમાસું હવે અટકી ચૂકેલું જોવા મળી રહ્યું છે. પરંતુ ધીમે ધીમે ચોમાસાની ગતિવિધિઓ ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર તીવ્ર બનતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 20 જૂનથી લઈને આગામી 25 જૂનની વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાની હળવી એન્ટ્રી થાય. ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસાનું દબાણ ફરીથી સક્રિય બનીને તોફાની વરસાદ સાથે ગુજરાતમાં વરસાદનો આ નવો રાઉન્ડ ધબધબાટી બોલાવે અનેક વિસ્તારોમાં તેવી નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ તમે નકશાની અંદર જોઈ શકો છો. ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, અલ્હાબાદનો ક્ષેત્ર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના તમામ વિસ્તારમાં મોટા પલટાઓ આવી રહ્યા છે. બેંગલુરુના ક્ષેત્રથી મદુરાઈના વિસ્તારોની અંદર, શ્રીલંકાના ક્ષેત્રની અંદર પણ તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પલટાવ આવવાની સાથે આગામી 3 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ હવે પછી ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે. આમ ગુજરાત વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર ક્યારે આવશે ચોમાસું, ખેડૂતો માટે કયો સમય મહત્વનો રહેશે જાણી લેજો. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાંતો દ્વારા હવે પછી શું આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે સૌના મગજની અંદર અને મનની અંદર એક જ સવાલ આવી રહ્યો છે કે હવે પછી ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું. સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય સુધીની અંદર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થતું હોય છે, પરંતુ આ વર્ષે કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વૈજ્ઞાનિકો, ખાનગી હવામાન નિષ્ણાંતો અને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલના તાજા અંદાજ અનુસાર અલ નિનોની અસરના કારણે આ વર્ષે ચોમાસું મોડું શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. તેની સાથે વરસાદ સામાન્ય કરતા ઓછો રહેવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી દક્ષિણ ભારતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય સિસ્ટમોની અસરને લઈને વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની અંદર ચિંતાજનક અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ખેતીની તૈયારીઓ મોટા ભાગે વરસાદના સમયે અને વરસાદના પ્રમાણ ઉપર આધાર રાખતી હોય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠેલા જોવા મળી રહ્યા છે. જેમ જેમ દરિયાની અંદર તોફાન
નવી નવી સિસ્ટમો અને આંધી વંટોળ જેવા પવનો ફૂંકાઈ રહ્યા છે, તેમ તેમ ચોમાસાને લઈને નવી નવી શક્યતાઓ આવી રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમ પૂરતી સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાંથી વરસાદ ખેંચાઈ રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે મુંબઈના વિસ્તારોની અંદર ચોમાસું અટવાઈ ચૂક્યું છે, જ્યારે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં ચોમાસું વધુ સક્રિય બનીને અસર દર્શાવી રહ્યું છે. અંબાલાલ પટેલના મતે જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના આવતી બંને સિસ્ટમો એટલે કે ચોમાસાની શાખાઓ એક સાથે મજબૂત બનશે, ત્યારે ગુજરાત રાજ્યની અંદર વ્યાપક વરસાદની સ્થિતિ સર્જાશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલની અંદર હવાના ભેજનું પ્રમાણ ઓછું હોવાથી વરસાદીય સિસ્ટમો પૂરતી મજબૂત બની શકતી નથી. તેમને વધુમાં જણાવવામાં આવ્યું છે કે વેપારી પવનો એટલે કે ટ્રેન્ડ વિન્ડ્સ અનુકૂળ બનશે તો ગુજરાતની અંદર સારો વરસાદ થઈ શકે છે. ઉપરાંત આફ્રિકા તરફથી આવતા અને સર્જાતા વાદળોના સમૂહ જુલાઈ દરમિયાન ભારત તરફ ગતિઓ કરશે અને જુલાઈથી લઈને રાજ્યની અંદર ચોમાસું વધુ મજબૂત બને તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલના અંદાજ મુજબ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં સર્જાવનારી નવી લો પ્રેશર સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ હવે પછી ભેજને ખેંચીને લાવતી જોવા મળવાની છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદીય પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધતી જોવા મળવાની છે. 23 જૂન બાદ ગુજરાત રાજ્યની અંદર સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે નવી નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે. દક્ષિણ ભારતના ક્ષેત્ર અરબી સમુદ્રના વિસ્તાર અને ગુજરાતના રોડ રસ્તાઓ ઉપર અત્યારે તીવ્ર ગતિવિધિઓ સક્રિય બની રહી છે. તો આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે, શું આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગના તાજા લેટેસ્ટ અહેવાલ પ્રમાણે રાજ્યમાં ચોમાસાની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. વિભાગના તાજેતરના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદીય માહોલ સક્રિય થઈ શકે છે. જોકે સમગ્ર ગુજરાતની અંદર વ્યાપક અને સતત વરસાદ શરૂ થવાની અંદર હજી પણ થોડો સમય લાગી શકે છે. વિભાગના તાજા અનુમાન મુજબ આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદીય પ્રવૃત્તિઓ શરૂ થવાની સાથે જોર દર્શાવતી જોવા મળવાની છે. જોકે રાજ્યની અંદર ચોમાસું સત્તાવાર રીતે સામાન્ય કરતા થોડું મોડું બેસે તેવી હાલ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, અલ નીનોની કેમ બની રહ્યો છે ચિંતાનો વિષય. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આ વર્ષે અલ નીનોની અસર ચોમાસા ઉપર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. અલ નીનો એ પ્રશાંત મહાસાગરની સપાટીમાં તાપમાનની અંદર થતા અસામાન્ય વધારાની સ્થિતિ છે, જે વિશ્વભરની અંદર હવામાન ચક્રને અસર કરે છે. ભારતની અંદર અલ નીનો સામાન્ય રીતે ઓછો વરસાદ સાથે જોડાયેલું છે તેવું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં સરેરાશ વરસાદના આશરે 58% થી લઈને ગુજરાત રાજ્યની અંદર 83% જેટલા વરસાદનું પ્રમાણ નોંધાઈ શકે છે. જી હા દર્શક મિત્રો, અત્યારે 85% સુધીનો ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આ અનુમાન સાચું સાબિત થશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી સાબિત થઈ શકે છે. અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને ભારેથી લઈને તોફાની પવન સાથે વરસાદીય માહોલ જોવા મળ્યો છે. ભિન્ન ભિન્ન વિસ્તારમાં ગરમીના પ્રમાણમાં વધારો અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે સ્પષ્ટ હવામાન પલટાતું જોવા મળ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાની અંદર પાણીનું તાપમાન સતત વધી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં દરિયાનું તાપમાન સામાન્ય કરતા લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ વધી ચૂક્યું છે. આ વધેલા તાપમાનના કારણે અલ નીનોની અસર અને લા નીના અને અલ નીનોની પરંપરાગત પેટર્ન ઉપર ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ 4 થી 5 વર્ષના અંતરે આવી પરિસ્થિતિ જોવા મળી હતી અને પરંતુ હવે આ સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે, જેના કારણે ચોમાસાની અંદર હજી પણ મોટા પલટાઓ આવી શકે છે. ખેડૂતો માટે શું મહત્વનું છે તેની વિગતો મેળવીએ તો ગુજરાતના ખેડૂતો માટે આગામી 2 સપ્તાહ અત્યંત મહત્વના બની શકે છે. જી હા દર્શક મિત્રો, 20 થી લઈને 25 જૂનની વચ્ચે રાજ્યની અંદર સારો વરસાદ થાય અને
વાવણી લાયક કામગીરી ગતિ મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ જો વરસાદ વધુ વિલંબિત થાય તો ખેતી ખર્ચ વધારવાની સાથે ઉત્પાદન ઉપર પણ ભારે અસરો થઈ શકે છે. ખાનગી નિષ્ણાંત અને હવામાન પટેલની એટલે કે આંબાલાલ પટેલની આગાહીઓની અંદર એક બાબત સામાન્ય જોવા મળી છે કે આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. પરંતુ વ્યાપક અને સારો વરસાદ જૂન મહિનાના અંત સુધીની અંદર આવશે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં હવે સૌ લોકોની નજર આકાશ ઉપર છે. આગામી દિવસોમાં અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી પ્રણાલીઓને લઈને રાજ્યની અંદર ચોમાસાની ગતિવિધિઓ ઉપર હવે પછી લોકોનું જોર રહેતું જોવા મળવાનું છે. તોફાની પવનોની તીવ્રતા સાથે દેશના અનેક વિસ્તારમાં પલટાવ આવવાની સાથે ગુજરાતમાં પણ વરસાદનું જોર આગામી દિવસોમાં જોવા મળવાનું છે.